નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેરના પૂર્વ વિસ્તારના રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ ઉપર વિશ્વ વંદનીય સાક્ષાત વલ્લભ સ્વરૂપ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદય કડીવાળાના સ્વમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહેલ છે. કથામાં અમૃતગાન પ્રિયસ્તા પૂજ્યશ્રીએ વૈષ્ણવોને જણાવ્યું, પુષ્ટિ માર્ગ કૃપા અને અનુગ્રહનો માર્ગ છે. લૌકિકતા છોડી અલૌકિકતામાં જોડાવો, પ્રભુ શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખો. કથામાં પ્રભુના અલૌકિક અવતાર, મનોરથો, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ભક્તિ સંબંધ ઉજવાય અને વ્રજનો માહોલ સર્જાયો. બસ તું એકવાર આજા ગિરિરાજ કે શરણને શ્રીમદ ભાગવત પરિક્રમા કરીને વૈષ્ણવો વ્રજની પરિક્રમા કરતા હોય તેવો માહોલ રોજ જોવા મળી રહ્યો છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, ગગનને ભેદી લાજ દુઃખી વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા હતા. ગોકુલમય વાતાવરણ બન્યું હતું. રૂક્ષ્મણી વિવાહમાં પણ પ્રભુના ભવ્ય શોભાયાત્રામાં કથા મંડપમાં નીકળી આગવું આકર્ષણ જોવા મળ્યું. પૂજ્યશ્રી દ્વારા વૈષ્ણવોને સત્સંગના માધ્યમથી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોની વિશેષ વિસ્તૃત સનાવત કરી રહ્યા, અમૃતદાન આપી રહ્યા છે. વૈષ્ણવો વિશાળ જનસંખ્યામાં અંદાજે 4000થી પણ વધુ વૈષ્ણવો લૌકિકતા છોડીને અલૌકિક ભક્તિનું જ્ઞાન મેળવી રહ્યા છે. મહેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા કથાનું સુંદર આયોજન વાઘોડિયા રોડ પર એક યાદગાર મહોત્સવ બની રહી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.